હિન્દુ આવે છે, મારા પારે મુસ્લિમ આવે છે, શીખ આવે છે, પારસી આવે છે, બધા જાતના આવે છે. પણ હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, મારા પારે આવીને કદાચ દીકરો કે માં, એટલે હું કોઈ નાત જાત કોઈ ધર્મ જોતી નહીં, મારો અને હું મેલડી એની. અને દરેક નું સન્માન રાખું છું. કોઈ દાડો કોઈને નીચા ના દેખાડું, કોઈ દાડો કોઈ નીચા દેખાડવા ના દઉં. આટલું દરેક ભાવિક ભક્તોનું ધ્યાન રાખી, સન્માન જાળવી અને ગાદી પર બેઠીશ. તારે તો મારો ભગવાન દાડે દાડે મારું સત વધારતો જાય, વધારતો જાય, વધારતો જાય. જો આજ કદાચ હું બળ કરીને કહેતી નહીં, પણ ગુજરાતમાં કોઈના પરચા નહીં હોય ને એવા મારા ખુખાર મેલેડીના પરચા છે. એવું અભિમાન કરીને કહેતી નહીં, પણ અનુભવ થયો છે તમને બધા. ચારે બાજુ મારી વાતો સાંભળીશ કે ખુખાર મેલડીની વાત ના થાય. પગ મેલો તોથી એનું પ્રમાણ મળી જાય. પણ જેને જેને મારા સાનિધ્ય પગ મેલ્યા છે ને ડગલે પગલે પ્રમાણ આલતી આવીશું માતા. પણ આ ધ્યાન રાખજો, છેતરાતા નહીં. અને મારા પારે તો છેતરપિંડી નહીં થાય, પણ ચોય બીજે જશો ને તોય તમારી નહીં થવા દઉં. કદાચ મજબૂરીમાં મારા સાનિધ્યમાં કદાચ નંબર ના આવતો હોય, બહુ ઉતાવળ કરતા હોય, કદાચ કાકા કુટુંબ વાળા તમારા મમ્મી પપ્પા તે કદાચ દીકરો અહીં આવતો હોય ને એના મમ્મી પપ્પા ચોક બીજે જતા હોય, કદાચ ઉતાવળ કરતા હોય કે લે હેડ આપણે ફલાણી માતા ફલાણા ભુવાએ પૂછવા જવાનું આ તે, અને દીકરો કે ના મારે તો ખુખાર વેલડી જ પૂછવાનું, અને એની માં કે ના આપણે પેણ જઈએ, તો કદાચ પરણે લઈ જાય ને તો એક વખત ઓટો મારી આવજો, જજો હું કઉ છું જાઓ. પણ એવી પ્રાર્થના કરીને જજો કે માં ખુખાર મેલડી તારા પારે આવું છું, છેતરપિંડી થવા ના દેતી. જો ભૂવો ખાલી મનમાં ખાલી 500 રૂપિયા પડાવવાનો ભાવ જાગ્યો ને તોથી ભૂવાનો ઉભો કરી દઈશ ગાદી પરથી. પણ તો ભટકવાની જરૂર નહીં, મારી તો સલાહ જ એક જ છે. હું એવું નહીં કહેતી કે મહારાજ પારે આવજો. આ છેલ્લા બધા 50 રૂપિયા ગણું તો કાલ મારા મંદિર બની જાય, થઈ જાય. 500 ની તો વાત જુદી રહી. લોકો તો 5000 ની તુલના કરે, વાતો કરે છે. 5000 લે છે. તમારા બાપાએ જોયા અહીં આ કોક દાડો? હા, કોઈએ માનતા રાખી હોય કે મારા મિલકત વેચાઈ જાય, અને આ મિલકત વેચાઈ જાય મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય, તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના, તો એ તો